દીકરી, તારા લગ્નની તારીખ આવી ગઈ છે. ચાલ, આપણે તારા કરિયાવરની તૈયારી ચાલુ કરી દઈએ. બોલ ને, તારે શું જોઈએ છે? પપ્પા, મારે કંઈ નથી જોતું. તમે મને ઘણું આપ્યું છે. બસ હવે મારે કંઈ જરૂર નથી. બેટા, તારી માં તો તમે નાના હતા ને ત્યારે જ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. એક બાપ તો માની જગ્યા તો ન જ લઈ શકે ને. પણ મેં મારી બનતી કોશિશ કરી છે કે મારી દીકરીને કોઈ જ વાતની કમી ન રહે. પપ્પા, એવી વાત ના કરો. કદાચ માં હોત ને તો પણ એને અમને આવી રીતના ન રાખ્યા હોત જેમ તમે રાખ્યા છે. પપ્પા, તમને યાદ છે તમે મને શું આપ્યું છે? તમારી દીકરીને ધુવાણાની એલર્જી છે, એટલે બને એટલું દૂર રાખવું ધુવાણાથી. હા, પણ સાહેબ, દીકરી તો ક્યાંય ધુમાડામાં જતી નથી, તો પછી આવું કેમ થયું? ધુવાણો એટલે ખાલી કારખાના કે વાહનનો જ નહીં, પરંતુ તમે જે સ્મોકિંગ કરો છો તેનાથી તેને એલર્જી થઈ જાય છે. માટે કાં તો તેને દૂર રાખો તમારાથી, અને કાં તો તમે ધૂમ્રપાન મૂકી દો. પપ્પા, તમે સિગરેટ ન મૂકો ને તો ચાલશે, પણ બહાર જઈને પી લેજો. મને ખબર છે કે તમે તેના વિના નહીં રહી શકો. અરે મારી લાડલી દીકરી, આ સિગરેટ છે ને બિલકુલ જરૂરી નથી મારા માટે. મારી દુનિયા અને મારી જિંદગી તું છે. બસ આજથી હું અને તું, હું છે ને આ સિગરેટ મૂકી દઈશ. તારાથી વિશેષ કાંઈ જ નથી મારા માટે. નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારું, નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારું. નાનકડા ખોબામાં તું લાવી અજવાળું, તારા પડછાએ મારું વસ્તુ રજવાડું. જેવો ધરતી પર ચાંદ ખીલે એવી તું ખીલે આંખોમાં. ઓ મારી દીકરી, તું વાલનો દરિયો. મારી દીકરી, જીગરનો ટુકડો, જીગરનો ટુકડો. હળવેથી કાનમાં પપ્પા કહેતી, પછી નાની માંગણી કોઈ કરતી. દુનિયા મારી તુજ પર વારી, જીવન મારું તારા નામથી. પાપા પગલી ભરતી ફરતી રહેતી, સામું જોઈ જારે જારે હસતી. લાગે પ્યારી રાજકુમારી, મારા માટે ઉતરી આવતી. શીતલ શીતલ પવન વહે,
तो वहे श्वासों में ओ मारी दीकरी तू बाल नो दरियो मारी दीकरी जिगर नो टुकड़ो ओ मारी दीकरी तू बाल नो दरियो મારી દીકરી જીગરનો ટુકડો જીગરનો ટુકડો યાદ છે ને પપ્પા, તમે મને આપ્યું એ આ આપ્યું છે, તો એથી વધુ મારા માટે કંઈ નથી. હવે શું જરૂર છે મને? હા બેટા હા, મને ખબર છે મારી દીકરી બહુ જ મોટી થઈ ગઈ છે, પણ કાલે સવારે સાસરે જઈશ ને, અરે તારા સાસુ નણંદ જેઠાણી કે બીજા કોઈ તને કાંઈ કહેશે ને કે મેણા મારશે ને તો તારા બાપને જરાય નહીં ગમે હો. અને કરિયાવર બાબતે તો મારાથી બિલકુલ સહન નહીં થાય. મને ખબર છે મને રાજી રાખવા માટે તું એમ કહે છે કે મેં ઘણું બધું આપ્યું છે, પણ દીકરા મેં તને કાંઈ જ નથી આપ્યું, કાંઈ જ નથી આપ્યું. સારું પપ્પા, તો તમે આપવા જ માંગતા હોય ને તો મને વાસણ આપજો, પણ હા તેમાં નામ લખાવો ને તો માત્ર મારું જ નામ લખાવજો, તમારું નામ ન લખાવતા. સારું, જેવી તારી ઈચ્છા. બસ પાપણે પૂગી દીકરી તું પડછાયો મારો, મારા મનની સાયબી તું જ છે દીવડો અમારો, મારા નભની ચાંદની તું રે તારા પગલા જિંદગીના છે શુકન, તું જ છે મારી હામને તું શાંતવન, તારાથી છે આરતી ને તારાથી છે કલરવ, એ લાગે તું ને ઉમર મારી તારા દુખણા લઉં, દીકરી તું પડછાયો મારો, મારા મનની સાયબી તું જ છે દીવડો અમાણો, મારા નભની ચાંદની તું રે તું રે તું રે. દીકરી
ભાઈ તમે પપ્પાનું ધ્યાન રાખજો. એને મારી કમી મહેસૂસ ન થવી જોઈએ હો. પપ્પા પપ્પા કદાચ ભવિષ્યમાં ભાઈઓ વચ્ચે મિલકતનો ભાગ પડે ને, અને જો મારા અંગૂઠાના નિશાનની જરૂર પડે ને, તો મૂંઝાતા નહીં. હું મારો એક અંગૂઠો નહીં, પણ મારી 10 આંગળીઓની છાપ અહીં મૂકતી જાઉં છું. મારી દીકરીનું ધ્યાન રાખજો. જો એનાથી કંઈ ભૂલ થઈ જાય ને તો એને નાની સમજીને માફ કરી દેજો, કેમ કે એ મા વગરની મોટી થઈ છે. એનાથી કંઈ ભૂલ થાય ને તો એ મારી ભૂલ સમજી લેજો, અને એને કંઈ સમજ ન પડે ને તો એને દીકરી ગણીને સમજાવજો. તમે જરાય ચિંતા ન કરો વેવાઈ. બેન, તારી વહુ કરિયાવરમાં તો ઘણું લાવી છે, પણ મને એક વાત નથી સમજાતી. તેને વાસણ તો આપ્યા છે, પણ એના પિતાનું નામ નથી એની પાછળ, ખાલી એની એકલીનું નામ છે. એક કામ કર ને, તું જઈને પૂછતો ખરી કેમ આવું કર્યું છે. બેટા, મારે તને એક પ્રશ્ન પૂછવો છે. જરાય ખોટું ન લગાડતી હો, તું જવાબ આપીશ? અરે તમે તો મારા માં છો આજથી, તમારે મને આવું પૂછવાનું ન હોય, પણ પૂછી જ લેવું જોઈએ. બેટા, તારા પપ્પાએ તને ઘણું કરિયાવર આપ્યું છે. અમારા ઘરમાં નથી એવું ઘણું પણ તારા પપ્પાએ આપી દીધું છે, પરંતુ એક પ્રશ્ન પૂછવો હતો. જે વાસણ આપ્યા છે એમાં તારા પપ્પાનું નામ કેમ નથી? માત્ર તારું જ નામ છે. હા માં, એ હું કહું છું તમને. મારા પપ્પાએ જે વાસણ આપ્યા છે ને તેમાં આપણે રસોઈ કરશું. હા. તેને ચૂલા ઉપર ચડાવશું. હા. તેમાં મેસ લાગશે ને. અને પછી તેને સાફ કરવા માટે તેને રાખથી કે કીચડથી ઘસવું પડશે. તો માં, હું એવું નથી ઈચ્છતી કે મારા બાપનું નામ ઘસાય. ભલે ભલે મારું નામ ઘસાય, મારી જાત ઘસાય, પણ હું મારા પિતાના નામને ઘસાવા નહીં દઉં. નહીં દઉં માં, નહીં દઉં. વાહ દીકરી વાહ, ખરેખર વેવાઈ, તમારી દીકરીના સંસ્કાર તો અમારું આખું કોડ ઉગારી દેશે. ધન્ય છે તમારા જેવા પિતાને, જેના ઘેર આવી દીકરી જન્મી છે. દીકરી નહીં, મારા ઘરે સાક્ષાત લક્ષ્મી જન્મી છે. લક્ષ્મી. મોગલ દેખાય આઈ, મોગલ દેખાય, મોગલ દેખાય મારી માવડી દેખાય. મોગલ દેખાય આઈ, મોગલ દેખાય, મોગલ દેખાય મારી માવડી દેખાય. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર.